મજાનું આયોજન કરેલું છે ચા પાણી એ નાસ્તાની આવ્યા હતા પાદરેથી બહુચરાજી 17 વર્ષથી અનુભવ છે થોડા ઘણી તકલીફ તો રહે ઘડી મારાથી હેડ્યા છે ને એટલી ઘડી પણ હું ચાલીશ આપણે બહુચર માતાજીના દર્શન કરીને ઘણા બધા નજારો જોઈ શકો છો ખૂબ જ મોટું રખોડી વાળું મંદિર જે તમે જોઈ શકો પણ અહીંયા બહાર વધારવાનું હોય છે કેમ છો? ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ. નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે સવારમાં બહુચરાજી જવા માટે નીકળી ગયા હતા. ઓલમોસ્ટ આપણે નીકળ્યા હતા 5:15 સવારમાં અને અત્યારે વાગ્યા છે 6:30. તો આપણે 1.5 કલાકની જર્ની કરીને આપણે આવી ગયા છે હારીજ. અહીંયા તમે જોઈ શકો આ છે કંઈક હારીજનો આવી ટાઈમનો રોડ જે હારીજ બહુચરાજી જે રોડ કહેવાય છે ત્યાં આપણે ઊભા છીએ અને ઓલમોસ્ટ આપણે કાપી લીધું છે 50 કિલોમીટર. હવે આપણે થોડા જ કિલોમીટરની અંદર આપણે પહોંચવાના છીએ બહુચરાજી તરફ. તો તમે જોઈ શકો છો જ્યાં હારીજ બહુચરાજી વાળો હાઈવે છે. હું અને મારો હિતેશ બંને મિત્રો બે જઈ રહ્યા છે. સરસ મજાનો અમારો હીરો સ્પ્લેન્ડર જે મારું બાઇક છે અમે જઈ રહ્યા છે. તો ઓલમોસ્ટ અમારી આ લાસ્ટ સુધી જર્નીમાં તમે જોડાયેલા રહેજો. હવે અમે નીકળીશું બહુચરાજી જવા માટે. તો અમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહીએ. લેટ્સ ગો ટુ બહુચરાજી. ઓલમોસ્ટ ઘરેથી 4 જણા નીકળ્યા હતા. હું, હિતેશભાઈ અને ભગવાનભાઈ અને અરવિંદભાઈ. તમે જોઈ શકો અમે 2 બાઇક લઈને ઓલમોસ્ટ નીકળ્યા છે. તો અમે જોઈ શકો અમારે આ 2 ભાઈઓ છે. અમે સતત હવે ચાલી રહ્યા છીએ. અંતર કાપીને અમે નીકળી ગયા છે બહુચરાજી જવા માટે. તો સરસ મજાની હવે થોડેક જ વારમાં અમે પહોંચવાના છે બહુચરાજી. નીકળી બહુચરાજી તરફ. આપણે બિલિયા કેમ્પમાં પહોંચી ગયા. તમે જોઈશો અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે ચા પાણી એ નાસ્તાની વ્યવસ્થા કરે છે. અમારા જે મિત્રો છે તે ગામના અહીંયા આવી ગયા છે. શરણભાઈને બધા તમે જોઈ શકો છો. આપણો જે સંઘ બહુચરાજી ચાલતો આવ્યો છે પાદરથી તમે જોઈ શકો. સરસ મજાના જે ભાઈઓ ચાલતા આવી રહ્યા છે જે બિલિયાથી આગળ આવી ગયા છે જે પેટ્રોલ પંપનો છે. તો બસ તેમને હું મળાવું કે સતત જે ચાલતા રહ્યા છે. હવે થોડોક જ ઓલમોસ્ટ એમને કિલોમીટર બાકી છે. કાકા છે જે તમે જોઈ શકો. આપણા ભાઈઓ જે પગપાળ આવ્યા હતા પાદરેથી બહુચરાજી તો તે આપણને મળી ગયા છે. તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા મિત્રો ચાલતા આગળ પણ જઈ રહ્યા છે ને પાછળ પણ જઈ રહ્યા છે. અને શુભ સવાર થઈ ગયા અહીંયા ને બરાબરની હવે તકલીફ પડવા મળી છે ને ચાલી શકતા નહીં. નરેશભાઈ કેવો તમારો અનુભવ અમને શેર કરો ને જરાક. 17 વર્ષથી અનુભવ છે માં બહુચરમાંની શ્રદ્ધાથી કાંઈ પણ તકલીફ થાય પણ તો કોઈ ટેન્શન વિના માતાના દર્શન થઈ જાય છે. અને આ બીજા લોકો જે ચાલી રહ્યા છે કે નહીં અમને તકલીફ પડી રહી થોડા ઘણી તકલીફ તો રહેવાની. માના દર્શનમાં માના દરબારની અંદર આવો એટલે તકલીફ તો થાય પણ શાંતિસર પહોંચી જઈ રહ્યા છીએ. તો અમારા અજીતભાઈ અમદાવાદથી બહુચરાજી પગપાળા જવા માટે તે પણ આવ્યા છે અને પાછળ પણ ઘણી બધી પબ્લિક આવી રહી છે તમે જોઈ શકો છો. અને આગળ પણ અમારા કાકા છે તે મોટા બધા ઘણા જઈ રહ્યા છે અને બહુ મજા આવી રહી છે. તો અમારું બાઇક સાથે છે. તો હવે અમે આગળ નીકળી જે ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે તે કાકા આપણને મળી ગયા છે જે શાંતિ કાકા તેમનું નામ છે. અમારા ગામથી દર વર્ષે જે ચાલતા છે. તો કેવી રીતે કાકા ચાલી રહ્યા છે ને કઈ તકલીફ તો નથી પડી રહી ને? ના કોઈ તકલીફ નહીં પડી. તો તમે શું કહેવા માંગશો? આપણે તો તમે શું કહેવા માંગશો જે ચાલતા પગપાળા આવી રહ્યા છે? જેટલી ઘડી મારાથી હેડ્યા છે ને એટલી ઘડી પણ હું ચાલીશ એવી મારી ઈચ્છા છે માની. હા, તો તમારી મનોકામના પૂર કરે અને કોમેન્ટમાં જય બહુચરમાં લખજો પરું. જય સંકલ્પપુર માના સાનિધ્યમાં પહોંચી ગયા છે. તમે જોયું અહીંયા સરસ મજાનું અહીંયા માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે. અમે 4 જણા પહોંચી ગયા છે. હવે આપણે અંદર જઈને અને તમને દર્શન કરાવીએ. શ્રી ટોડા બહુચરાજી મંદિર સંકલ્પપુર ટ્રસ્ટમાં હાર્દિક સ્વાગત કરે છે. તો આપણે અંદર જતા આવીને માના દર્શન કરીએ. બહુચરાજી અધ્યસ્થાન સંકલ્પપુરમાં આપનું સ્વાગત છે. તમે જોઈ સરસ મજાનું અહીંયા મંદિરનો લુક છે. તો આપણે અંદર જતા આવીએ અને માતાજીના દર્શન કરતા આવીએ. તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. સરસ મજાનું કુળદેવીના દર્શન કરતા આવીએ. તો ફાઇનલી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. હવે આપણે દર્શન કરીને તમે પણ દર્શન કરી લો. સરસ મજાનો કંઈક આવો રૂટ છે તમે જોઈ શકો. આપણે બહુચર માતાજીના દર્શન કરીને ઘણા બધા માઈ ભક્તો માતાજીના સાનિધ્યમાં દર્શન કર્યા છે. તો તમે પણ દર્શન કરી લો. સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકો છો. તો તમે અહીંયા જોયું સરસ મજાનું જે બહારનો મંદિરનો લુક એકદમ તમે જોઈ શકો છો. સંકલ્પપુરનો મંદિરનો આપણે અહીંયા ફરી રહ્યા છે. સરસ મજાનું તમે અહીંયા હનુમાન દાદાની મોટી મૂર્તિ બનાવેલી છે. ઘણા બધા લોકો અહીંયા ફોટો પાડ્યા. સરસ મજાનું અહીંયા બળદગાડું છે ત્યાં તમે પણ ફોટોગ્રાફી કરાવી શકો છો. અલગ અલગ પ્રકારની ડિઝાઇન દ્વારા સરસ મજાનું સુશોભન કરેલું. અહીંયા સરસ મજાના જે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે તે કુકડા માતાજીના સાનિધ્યમાં તમે જોઈ શકો છો.
આવી કંઈકનો લુક છે અને આપણે હવે દર્શન કર્યા છે. હવે 1-2-3 ફોટો ખેંચી લઈએ અને પછી તમને મળીએ. જે મંદિર છે ત્યાં આપણે દર્શન કરીને નીકળી ગયા છે. તમે જોઈને સરસ મજાનું સંકલ્પનું કંઈક આવી ટાઈપનું બજાર છે ત્યાં તમે મંદિરની પ્રવેશતા સાથે જ સરસ મજાનું અહીંયા ઘણા બધા પ્રસાદીની દુકાનો મળી જવાની બજાર છે. ત્યાં તમને નાસ્તો પણ મળી રહેવાનો છે. તો હવે આપણે જવાનું સંકલ્પપુર જે છે બહુચરાજીનું, તો તમે બ્લોગમાં જોડાયેલા છે. અહીંયા ઘણા બધા સંઘના જે માણસો આવી રહ્યા છે, તમે જે દર્શન કરી લીધા છે, આપણે પણ દર્શન કરી લીધા છે. સામે મેળો ભરવાનો છે તે તમને થોડુંક બતાવું. તો આવો કંઈક નજારો છે. તમે જોઈ શકો છો અહીંયા સડગડો પણ આવી ગયા છે જે હજુ ચાલુ નથી થયા. કાલે છે પૂનમ, તો કાલથી ચાલુ થઈ જશે અને હજુ સુધી મેળો પણ ભરાણો નથી. તો તમને હું બાઇકથી બતાવી દઉં કે મેળો કેટલો ભરણોવાનો છે. તે બધા ચડગડો ઘણા મોટા મોટા અહીંયા આવ્યા છે. તો તમે આ ચડગડોનો જે નજારો જોઈ શકો છો. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો આપણા જે અહીંયા અલગ અલગ પ્રકારની જે મોટી ચડગડો આવી છે, રેલગાડી છે અને ઘણા બધા કૂદકન રમકડાઓ છે. અહીંયા તમે અહીંયાનો જોઈ શકો છો. બ્લોગમાં જોયા. તો બસ હવે આપણે જઈએ બહુચર માતાજીના મંદિર તરફ. અને તમે જોઈ શકો છો કે ચડગડો હજુ ચાલુ નથી થયા. આપણે મોટા મોટા ચડગડો અહીંયા છે. તો તમે આવી શકો અને મોજ માણી શકો છો. ઘણા બધા તમે મેળો કરાવી ગયો છે. અહીંયા ઘણી બધી રમકડાની દુકાનો સ્ટોલ છે. તમે જોઈશો અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને મળી રહેવાની છે. તો તમે અહીંયા આવીને ખરીદી શકો છો. સરસ મજાનું અહીંયા ડિઝાઇનિંગ કરેલું છે. શંખ લઈને આવી રહ્યા છે. ચાલતા પગપાળા દૂર દૂરથી આવતા હોય છે. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી પબ્લિક આજે આવવાની છે. કાલે પૂનમ છે તો લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે બહુચરના ધામમાં આવવાના છે. તો આપણે જે હવે સંકલ્પપુરથી બહુચરાજી તરફ મિત્રો આપણે બહુચરાજીના જે સ્થાન છે ત્યાં પહોંચી ગયા છે. બહુચર માતાજીના મંદિર પર તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે જે સ્ટાર્ટ થાય છે મેન ગેટ, તો આપણે ત્યાં આગળ હવે જઈને તમને બહુચર માતાજીના મંદિરના દર્શન કરાવો. અને તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે અંદર જઈએ. આપણે પ્રસાદી લઈ લીધી છે ને હવે આપણે માતાજીના મંદિર અંદર જઈએ. અહીંયા સવારમાં દર્શન કરવા માટે માતાજીના આવી ગયા છે. તો હજુ સુધી એટલી ટ્રાફિક થઈ નથી, પણ ઘણી બધી પબ્લિક અહીંયા દર્શન કરીને પણ બેઠી છે. હજુ દર્શનની તમે જોઈ શકો છો. સામે અહીંયા લાઈન ફરીને આવવાની છે. તો આપણે જઈ ગયા છે. તમને હું બતાવું. તમે જોયું સામે સરસ મજાનું ત્યાં અલગ રીતે વ્યવસ્થા કરેલી છે, જેમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આવી ગયા છે. તો આપણે પણ દર્શન કરતા આવીએ. વરખોડીવાળું મંદિર જે તમે જોઈ શકો પવિત્ર, તેના પાણ તોડવા નહીં. જે વરખડીવાળું જે મેન સ્થાન ત્યાં અહીંયા સૌ પહેલાં દર્શનમાં આવી દીધો હતો, પરચો દીધો તે વરખડી હજુ સુધી એમને એમ છે. તો અહીંયા આપણે અંદર પણ દર્શન કરતા આવીએ. મંદિરનો લુક જોઈ શકો છો. જે નવીન મંદિર બનવા જઈ રહ્યું છે, તો તે તોડીને આખું નવીન મંદિર બનવા જઈ રહ્યું છે. ઘણા બધા ખર્ચ અહીંયા બનવાનું છે. જે હાલ તમે જોઈ શકો છો તે આવી ટાઈપની અહીંયા કામગીરી થોડાક સુધી રાખવામાં આવી છે. પ્રસાદી માતાજીને ધરાવી દીધી છે. અહીંયા તમે જોઈ શકો શ્રીફળ વધારવા માટે ઘણા બધા લોકો આવે છે. શ્રીફળ અહીંયા બહાર વધારવાનું હોય છે. માતાજી મારે બાવરી કરવાની હોય છે. તો ઘણા બધા લોકો શ્રીફળ વધારતા હોય. તો આપણે પણ શ્રીફળ વધારી લઈએ. જોઈ શકો છો જે પવિત્ર માનસરોવર જે મંદિરની પાછળ આવેલું છે. અહીંયા સરસ મજાનો જે લુક છે તમે જોઈ શકો છો. તો હું તમને લુક બતાવું. અહીંયા સરસ મજાની જે ફોટોગ્રાફી થઈ શકે છે. આ માનસરોવર તળાવ છે. આપણે થોડી વાર બેઠા અને 9 વાગ્યાનો સમય હતો એટલે મંદિર ખુલી ગયું છે અને ફરી પણ આપણે દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લો. અંદર વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. તો આપણે તમને અંદર અહીંયાથી તમે દર્શન કરી શકો છો. આપણે નીકળીએ બહાર તરફ અને તમને જે કોરેમોરનો નજારો છે તે તમને બતાવ્યો. અહીંયા જે આખું મંદિર નવીન કામ થવાનું છે, બસ એટલું જે મૂર્તિ મૂકવાનું છે તે જ અહીંયા રાખવામાં આવ્યું છે. અહીંયા સરસ રીતે આખું સમારકામ કરવાનું છે. જે કામ અહીંયા થોડા જ દિવસોમાં ચાલુ થઈ જવાનું છે. તમે જોઈએ સરસ મજાનું લોકેશન છે. ઘણા બધા માઈ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. તો અમે દર્શન કરી નીકળ્યા છીએ હવે બહાર. બહુચરમાના મંદિરે દર્શન કરીને આપણે બહુચરાજીની જે બહુચરાજીની સિટી છે એટલે કે બજાર છે તે આપણે આવી ગયા છે ચશ્મા લેવા માટે. આ કાકા ચશ્મા વેચી રહ્યા છે. તો મારા ભાઈ અમે ચશ્મા પસંદ કરીએ કે આપણા ચશ્મા ગમે છે તો કમેન્ટ મારીને કહો. ચશ્મા ચેક કરી રહ્યા છે તો અમને કયા ચશ્મા ગમે નીકળવા. જો મિત્ર અમે પહોંચી ગયા ને સંખલપુર બહુચર માતાજીના દર્શન કરવા માટે. તમે ના આવ્યા ને તો લખો કોમેન્ટમાં જય માં બહુચર. જય માં બહુચર. ખરીદી લીધા છે અને એક લીધું છે દૂધનું નાના છોકરાઓ રમવા માટે. અને અમે ફોન ખાઈ લઈએ અને પછી નીકળી ગયા.
મિત્રો આપણે બહુચરાજી રિટર્ન આવતા હતા અને બિલ્લી એક સરસ મજાનો કેમ્પ હતો, તમને જાતે બતાવ્યો હતો. તો આપણે ત્યાં સરસ મજાનું જમવામાં સારી રીતે વ્યવસ્થા કરી લીધી, કેરીનો રસ અને ભોજન સરસ રીતે જમવાનું હતું. તો હવે ઠંડી બોટલ લઈ લીધી છે અને હવે આપણે નીકળીશું બહુચરાજીના મેળામાં જઈને ઘરે આવી ગયા છે. સરસ મજાનો મેળો ભરાનો હતો. બહુચરાજી કેટલી પબ્લિક આવતી બધું જ તમને બતાવ્યું છે. સેવા પણ કેવા બધા અને ઘણા બધા લોકો મારી ભક્તો મારા સાનિધ્યમાં આવે તમને બધું બતાવ્યું છે. વિડીયો સારો લાગે લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરો. આવનારા વિડીયો સાથે માતા રહીશું. જય માતા.